ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ભારે વરસાદને કારણે પંચાયત વિસ્તારના 16 રસ્તાઓ બંધ કરાયા। ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેઘરાજાએ આક્રમક વરસાદી ઇનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડામાં તાલુકામાં 4 કલાકમાં 14 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં ચિરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 4 ઇંચ તથા 8 થી 10 વાગ્યા દરમિયાન 10 ઇંચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા તથા માંડવી તાલુકાના 16 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા। જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। જ્યારે ઓલપાડ તાલુકામાં સવારના 6 થી 12 વાગ્યા દરમિયાન 3 મીમી, માંગરોળ તાલુકામાં 17 મીમી, માંડવીમાં 6, કામરેજમાં 4, બારડોલીમાં 3, મહુવામાં 5, કામરેજમાં 4 તથા સુરત શહેરમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા। આમ જિલ્લાના ચિરાપુંજી તરીકે ઓળખાતા એવા ઉમરપાડા તાલુકામાં સિઝનનો કુલ 1008 મીમી એટલે કે 40 ઇંચ વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના હસ્તકથી એકબીજા ગામને જોડતા 16 રસ્તાઓ ઓવરટોપિંગ તથા કોઝવે ઓવરટોપિંગને કારણે બંધ કરવામાં આવ્યા, જેમાં ઉમરપાડા તાલુકાના વડપાડથી હલદરી, શરદાથી નવી વસાહત રોડ, શામપુરથી ઉમરઝર, બલાલકુવાથી વહાર, ઉમરઝર, સરવણ ફોફડીથી નવાગામ, તુંડી, પાડા એપ્રોચ રોડ, ચિત્રાદા સ્મશાનથી ગોંડલિયા, ચંદ્રપાડાથી ગોપાલિયા, વેલાવી, ખરેપડિયા, બિલનવંતી, હલદરી, જ્યારે માંડવી તાલુકામાં દેવગઢથી લુહારવડ, કોલખડી અને અંધારવાડી લીમડા રસ્તાઓ, ગોરધા, લડકુવા, મોરીઠાથી કાલીબેલ, રેગમા, ગોળસંબા, કરવલી, ટીટોઈ, સાલૈયા, વલારગઢ સુધીના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા, જેનો વિકલ્પ તરીકે લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે એવી વિગતો આરએનબી પંચાયત વિભાગ પાસે પ્રાપ્ત થઈ છે। માંડવીથી ટીવી 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ।